હવે આપણે વાત કરીએ ગ્લુકોઝ રિલેની. તો જો ગ્લુકોઝ રિલેનું તમે પોઝિશન જુઓ તો ગ્લુકોઝ રિલે કન્ઝર્વેટર ટેન્ક અને ટ્રાન્સફોર્મર ટેન્ક આ બંનેની વચ્ચે આવેલી છે. એટલે કે મેઇન ટેન્કમાંથી જ્યારે પણ ઓઇલ કન્ઝર્વેટર ટેન્ક તરફ જાય તો એને ગ્લુકોઝ રિલેમાંથી થઈને જવું પડે. તો ગ્લુકોઝ રિલેનું મેઇન કામ શું છે? તો ટ્રાન્સફોર્મરના ઇન્ટરનલ ફોલ્ટ સામે, ટ્રાન્સફોર્મરમાં જ્યારે ઇન્ટરનલ ફોલ્ટ થાય છે, અંદરના પાર્ટમાં વાઇન્ડિંગમાં કોઈ પણ જાતનો જ્યારે ઇન્ટરનલ ફોલ્ટ થાય છે ત્યારે એનું ટેમ્પરેચર બહુ જ વધી જાય છે. એ ટેમ્પરેચર વધી જવાથી અંદર ગેસ ક્રિએટ થાય છે અને ઓઇલ જે છે એનું જે રોટેશન છે એ બહુ સ્પીડમાં થવા લાગે. તો જ્યારે પણ આવા ઇન્ટરનલ ફોલ્ટ થાય છે એના માટે સિગ્નલ આપવાનું કામ જે છે એ ગ્લુકોઝ રિલેનું છે. તો આ ગ્લુકોઝ રિલેની પોઝિશન કન્ઝર્વેટર ટેન્ક અને ટ્રાન્સફોર્મર ટેન્કની વચ્ચે છે અને એ ઇન્ટરનલ ફોલ્ટ છે એની સામે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. કઈ રીતે કામ કરે છે, એનું ફંક્શનિંગ કઈ રીતે છે એ આપણે હવે જોઈએ. તો આ ગ્લુકોઝ રિલેની પોઝિશન દેખાડી છે કન્ઝર્વેટર અને ટ્રાન્સફોર્મર ટેન્કની વચ્ચે, અને જે તમારો પાઇપ જે છે જે કન્ઝર્વેટર અને ટ્રાન્સફોર્મરને જોડે છે એ પાઇપ પર 9.5 ડિગ્રીના એંગલ ઉપર ગ્લુકોઝ રિલેને આપણે સેટ કરીએ છીએ. જે પાઇપનું ઇન્ક્લિનેશન હોય છે 9.5 ડિગ્રી છે. આ છે ગ્લુકોઝ રિલેના ડિફરન્ટ પાર્ટ. અહીંયા તમે જોઈ શકશો કે આ ટ્રાન્સફોર્મર ટેન્કમાંથી ઓઇલ આવે છે, અહીંયા કન્ઝર્વેટર ટેન્કમાં ઓઇલ જઈ રહ્યું છે અને વચ્ચે તમારો ગ્લુકોઝ રિલે છે. અહીંયા તમને બે સ્વિચ દેખાતી હશે. એ બે સ્વિચ એ એલાર્મ સર્કિટ છે. એલાર્મ સર્કિટ એ મર્ક્યુરી સ્વિચની બનેલી હોય છે અને બંને ફ્લોટિંગ પોઝિશનમાં છે. અહીંયા જોશો તો ફ્લેપ વાલ છે, એટલે કે જ્યારે પણ ઓઇલ અહીંયાથી હાઈ પ્રેશરવાળું ઓઇલ જે હશે એ કન્ઝર્વેટર ટેન્ક બાજુ જવા ટ્રાય કરશે ત્યારે એને આ ફ્લેપ વાલને મૂવ કરવો પડશે. અને આ ક્યારે થશે? જ્યારે ફોલ્ટ બહુ વધારે મોટો હશે ત્યારે. જ્યારે નાનો કોઈ ફોલ્ટ થયો હશે ત્યારે શું થશે કે જે પણ ગેસ પ્રોડ્યુસ થશે એ બધા જ ગેસ ટ્રાન્સફોર્મર ટેન્કમાંથી આવી અને અહીંયા ઓઇલ થ્રુ થઈ અને આ ગ્લુકોઝ રિલેની અંદર એન્ટર થશે. ગેસ હોવાને લીધે એ અહીંયા ઉપરના ભાગમાં જમા થશે. જેવા ગેસ ઉપરના ભાગમાં જમા થશે એટલે શું થશે કે આ જે લેવલ ઓઇલનું લેવલ છે એ નીચે આવતું જશે. ઓઇલનું લેવલ નીચે આવતું જશે એટલે આ મર્ક્યુરી સ્વિચ છે એ ઉપરની સાઈડ આવશે. એટલે અંદર જે મર્ક્યુરી અત્યારે રહી છે, અત્યારે તમને દેખાતું હશે કે મર્ક્યુરી બધી નીચેની સાઈડ છે, એટલે આ જે સર્કિટ છે એ કમ્પ્લીટ થતી નથી. જેવું આ સેમ લેવલ ઉપર આવી જશે તો મર્ક્યુરીનું એક જ લેવલ થશે અને આ બંને ટર્મિનલ શોર્ટ થઈ જશે, એટલે સીધું જ એલાર્મ સર્કિટમાં વાગશે. એટલે જે પણ ઓપરેટર સબસ્ટેશનની અંદર બેઠો હશે એને ખ્યાલ આવશે કે ટ્રાન્સફોર્મરની અંદર કોઈક નાનો એવો ફોલ્ટ થયેલો છે. એટલા માટે આ ટ્રાન્સફોર્મરને મેન્ટેનન્સમાં લેવું પડશે. પણ ધારો કે કોઈ વધારે ફોલ્ટ થયો છે અને એ સિવિયર છે, ઓપરેટર પોતાનું કામ કરે એની પહેલાં જ આ ફોલ્ટ એકદમ વધી જાય તો ટ્રાન્સફોર્મરને વધારે નુકસાન થઈ શકે. તો એ કેસની અંદર આપણે શું રાખ્યું છે કે અહીંયા બીજી મર્ક્યુરી સ્વિચ રાખી છે. જો તમારો ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલનો ફ્લો બહુ જ વધી જાય, આવું થવાની શક્યતા ક્યારે છે? જ્યારે ટ્રાન્સફોર્મર ઓઇલનું ટેમ્પરેચર બહુ જ વધી જાય. અને એ ક્યારે થશે? જ્યારે ફોલ્ટ બહુ મેજર હોય. તો એ વખતે ઓઇલનો ફ્લો બહુ જ વધારે થશે, જે આ ફ્લેપ વાલ્વને ગતિ આપશે આગળની સાઈડ. એટલે આ જે મર્ક્યુરી સ્વિચ છે એ ઉપરની બાજુ થશે, એ ઉપરની બાજુ ફ્લો થશે તો આ બંને કોન્ટેક્ટ શોર્ટ થશે અને ડાયરેક્ટ ટ્રીપ સર્કિટ, એટલે કે ટ્રાન્સફોર્મરની સાથે જે સર્કિટ બ્રેકર હશે એને ટ્રીપનો કમાન્ડ આપશે અને ટ્રાન્સફોર્મર જે છે એ સર્વિસમાંથી નીકળી જશે. તો ગ્લુકોઝ રિલે છે એનું કામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે ટ્રાન્સફોર્મરને ઇન્ટરનલ ફોલ્ટ સામે રક્ષણ આપે છે. એ બે પ્રકારની વોર્નિંગ આપે છે. પહેલી વોર્નિંગ કે ઇન્ટરનલ ફોલ્ટ નાનો છે, જ્યારે બીજી વોર્નિંગ વખતે એ ટ્રાન્સફોર્મરને સર્કિટમાંથી ટ્રીપ કરી દેશે સર્કિટ બ્રેકરની મદદથી. બંને જે સ્વિચ છે એ મર્ક્યુરીની બનેલી છે અને ફ્લોટિંગ, આપણે જે આ ફ્લોટ વન કેટલા માટે કીધું છે કે મર્ક્યુરી જે છે એ ફ્લોટિંગ થતું હોય. અત્યારે એનો એંગલ આવો છે જેથી કરીને આ સર્કિટ ક્લોઝ થતી નથી. જેવું ગેસ અહીંયા ભરાશે, ઓઇલ લેવલ નીચે જશે, આ મર્ક્યુરી સ્વિચ ઉપર આવશે, મર્ક્યુરી સેમ લેવલ પર થઈ જશે તો સર્કિટ શોર્ટ થશે અને એલાર્મ વાગશે. તો આ ગ્લુકોઝ રિલેનું ફંક્શન છે. અહીંયા પણ સેમ ગ્લુકોઝ રિલે દેખાડ્યું છે.
એક વાત કરવાનું હું ભૂલી ગયો કે આ બુકોઝ રિલેને ગેસ ઓપરેટેડ રિલે પણ કહેવાય છે. કેમ કે જ્યારે પણ આવા નાના નાના ફોલ્ટને લીધે કન્ટિન્યુઅસ ગેસ અહીંયા ઉપરના ભાગમાં જમા થયા કરે છે, આ ઉપરના ભાગમાં કન્ટિન્યુઅસલી ગેસ જમા થાય છે અને આ ગેસના લીધે આ સર્કિટ ટ્રીપ થાય છે અને એટલા માટે એને ગેસ ઓપરેટેડ રિલે બી કહેવાય છે. તમારે જો ફોલ્ટ એનાલિસિસ કરવું હોય કે ભાઈ કયા ટાઈપનો ફોલ્ટ થયો હતો, તો એના માટે તમે જે ગેસનું સેમ્પલ હોય એ અહીંયાથી પણ લઈ શકો છો અને સમયાંતરે તમારે ટાઈમ ટુ ટાઈમ અહીંયા રિલીઝ સ્કોપ જે આપ્યો છે એની મદદથી તમે એને જે ગેસનું પ્રેશર જે અહીંયા મેઇન ગેસ બિલ્ડઅપ થયો હોય એને રિલીઝ પણ કરી શકો છો. અહીંયા જ્યારે તમારે ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે તમે જોઈ શકો છો કે નીચેનો જે ઓઇલનો પોર્શન છે આ એક લાઇનમાં નથી, તો તમે ઓઇલને ડ્રેન કરવા માટે અહીંયા ડ્રેન વાલ્વનો પણ યુઝ કરી શકો છો. તો આ બુકોઝ રિલે હતું જેનું કામ ઇન્ટરનલ ફોલ્ટ સામે પ્રોટેક્શન આપવાનું હતું. ઓઇલનું ટેસ્ટિંગ કરવા માટે જે તમે ઓઇલનું સેમ્પલ છે એ પણ તમે આ જે ડ્રેન કોક છે ત્યાંથી લઈ શકો છો. એકચ્યુઅલમાં બુકોઝ રિલે આવો દેખાય છે. આ જે હશે ટ્રાન્સફોર્મર ટેન્ક સાઈડ હશે અને અહીંયાથી જે પોર્શન આવે છે એ કન્ઝર્વેટર ટેન્ક સાઈડ હશે. ઉપરનો જે ચેમ્બર તમને દેખાય છે આ ગેસ માટે છે અને અહીંયા ગેસ રિલીઝ માટે છે. તમે સેમ્પલ અહીંયાથી પણ લઈ શકો છો. હવે જે બીજા પાર્ટ્સ